જય માતાજી મિત્રો, તો આજે આપણે નીકળી ગયા છીએ ભાભર તરફ, કેમ કે આજે આપણે જવાનું છે શૂટિંગ માટે અને હું મુકેશભાઈ નીકળી ગયા ભાભર તરફ. થોડા આગળ પહોંચ્યા અને મુકેશભાઈએ કરી દીધું સેવાનું કામ, પણ ખબર ના પડી કે મુકેશભાઈ સેવ મમરા ખાઈ રહ્યા છે કે માછલાને ખવડાવ્યા છે. થોડા આગળ નીકળ્યા અને આપણે પહોંચી ગયા ગોસણ ગામ. ગોસણ ચોકડી પહોંચી ગયા અને મુકેશભાઈને લાગી ભૂખ લાગી તો આપણે લઈ લીધા કેળા. અને મિત્રો આ છે જીબડું. આ તો આપણે જીબડું નહીં લેવાનું, પણ લઈ લીધા 1 કિલો કેળા. પછી ખાઈ લીધું કેળું. આપણે આવી ગયા છે મારુતિ નંદન હોટલમાં અને બનાસનો ઘાયલ એટલે કે પ્રકાશભાઈ આપણને મફતની ચા પાવેલા છે, આપણે પી લેવાની છે. બરોબર મુકેશભાઈ? કોણ પાવેલું છે? આ મોણા ઓળખો તમે? ખાઓ બાલાજીના દેવડા. તારે કઈ ખાવું? અને ભાઈ પછી પી લીધી આપણે ચા. ચમકે આજના ચાના ઓનર હતા પ્રકાશભાઈ, એટલે કે બનાસના કાયલ. અને ચાલો હવે આપણે ચા પી. શૂટિંગ ચાલુ છે. મુકેશભાઈ ભિખારીનો રોલ કરી નાખ્યો છે. મારા બેટા મને કોમેડી લઈ જવાના 100% શાયરીમાંથી સીધા કોમેડીમાં. અને આપણે હવે એક વાત કહું, શૂટિંગ કરવાની મજા આવે. સાચું કહું, બીજાને મજા આવે કે ના આવે? શૂટિંગમાં આવ્યા હતા ને બાઇકને આવ્યો તાવ, તો તમે બાઇકને સડાઈ દીધો બાટલો. આપણે શું કેવું પ્રકાશભાઈ? તો ડોક્ટરનો કોર્સ કરતો હતો ને, એટલે આને ચેક કર્યો કે પહેલા તો નિર્જીવ ઉપર જ ચેકિંગ કરી, એટલે બાટલો ચડાઈ દીધો. હા ભાઈ, પછી આવી ગયા આપણે બગીચામાં. ચમકે આ લોકેશન પ્રકાશભાઈનું મેન લોકેશન છે. આ મારું લોકેશન છે. અને પછી આપણે બિસ્તરા પોટલા ઉતારી દીધા ને કરી નાખ્યું શૂટિંગ ચાલુ. અને ભાઈ પછી પ્રકાશભાઈએ શાયરી ચાલુ કરી દીધી ને આપણે ઉતારી દીધું શૂટિંગ. અને પણ હું મરેલો સાબિત કરી દઉં છું, ત્યારે હું આ કાનમાં ઘાલતો નથી. શૂટિંગ પટી ગયું છે ને હવે આપણે નીકળી ગયા છે ઘર તરફ. ચાલો ફરી મળીશું. અને અમારા શૂટિંગ કરેલા વિડીયો જોવા હોય તો આવી જાજો MD રાવલ ચેનલમાં.